હેલો મિત્રો, નમસ્કાર. લોકસભા 2024ની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. દરેક પાર્ટીઓ છે પોતાના ઉમેદવારો છે જાહેર કરી રહી છે, પરંતુ સુરેન્દ્રનગર સીટ પર હજી કોકડું ગૂંચવાયેલું છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પણ બાકી છે અને કોંગ્રેસ પાર્ટીના પણ ઉમેદવાર બાકી છે. શું ડૉક્ટર મહેન્દ્ર મુંજપરા છે એ રિપીટ થશે કે પછી ધંધુકાથી ધારાસભ્ય રહેલા લાલજી મેરને છે ટિકિટ આપવામાં આવે છે? અને કોંગ્રેસના ઉમેદવારની વાત કરીએ તો કોંગ્રેસના ઉમેદવાર મળી નથી રહ્યા. ઋત્વિજભાઈ મકવાણા છે, ના પાડી રહ્યા છે. સોમાભાઈ ગાંડાભાઈ પટેલ છે તે સુરેન્દ્રનગર લોકસભા સીટ પર સૌથી વધારે સાંસદ છે રહ્યા છે, પરંતુ તેની હાલ લોકચાહના છે રહી નથી, કેમ કે ખૂબ જ પક્ષ પલટો છે એ આ સોમાભાઈ ગાંડાભાઈ પટેલે છે કર્યો છે. જોવાનું રહેશે કોંગ્રેસને કોઈ ઉમેદવાર મળે છે કે પછી સોમાભાઈ ગાંડાભાઈ પટેલને લડાવે છે કે ઋત્વિજભાઈ મકવાણાને છે મનાવે છે. તો આ સુરેન્દ્રનગર લોકસભા સીટ પર શું છે જ્ઞાતિ સમીકરણ અને કોણ છે સંભવિત ઉમેદવાર બંને પાર્ટીના, સાથે અગાઉના શું પરિણામ છે તેની પણ વાત આપણા વિડીયોમાં છે એ કરીશું. તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. વિડીયોની શરૂઆત કરીએ. સુરેન્દ્રનગર લોકસભાની સીટ કોળી સમાજના પ્રભુત્વવાળી સીટ છે માનવામાં આવે છે. જે હાલ ડૉક્ટર મહેન્દ્ર મુંજપરા છે તે સાંસદ છે. એ પહેલાં દેવજીભાઈ ફતેપરા, જે વખતે નરેન્દ્ર મોદી છે વડાપ્રધાનના ઉમેદવાર થયા, એ વખતે મેં દેવજીભાઈ ફતેપરાને ટિકિટ આપવામાં આવી હતી. દેવજીભાઈ ફતેપરા અને ડૉક્ટર મુંજપરા બંને છે એ ચુવાળિયા કોળી સમાજમાંથી આવે છે. સુરેન્દ્રનગરમાં તળપદા કોળી પટેલ અને સુવાળિયા કોળી બંને છે બહોળી સંખ્યામાં છે એ રહેલા છે. જે રીતે પટેલ સમાજમાં કડવા પટેલ છે, લીવા પટેલ છે, એ રીતે કોળી સમાજમાં છે સુવાળિયા કોળી છે અને તળપદા કોળી છે. એ રીતે ઘણી બધી પેટા જ્ઞાતિઓ છે આવેલી છે. હવે જોવાનું એ રહે છે ભારતીય જનતા પાર્ટી છે એ સુવાળિયા કોળી સમાજનાને રિપીટ કરે છે કે પછી તળપદા કોળી સમાજમાંથી કોઈને ટિકિટ આપે છે. ટિકિટ છે કોળી સમાજને જ મળવાની છે, કેમ કે સુરેન્દ્રનગર સીટ છે કોળી સમાજના પ્રભુત્વવાળી સીટ છે એ માનવામાં આવે છે. આ સંભવિત ઉમેદવારની વાત કરીએ તો ડૉક્ટર મહેન્દ્ર મુંજપરા છે તે છે રિપીટ થઈ શકે છે, કેમ કે જો કોઈ મજબૂત ઉમેદવાર મળતો નથી તો બીજું નામ લાલજી મેર, જે ધંધુકા વિધાનસભા સીટ પર છે એ ધારાસભ્ય રહી ચૂક્યા છે. વર્ષો પહેલાં સુરેન્દ્રનગરના લીંબડી વિધાનસભા પર વિધાનસભાની ચૂંટણી છે લડવા આવી ચૂક્યા છે. ખૂબ ઓછા મતે કિરીટસિંહ રાણાની સામે છે એ હાર્યા હતા. તો એ જ લાલજી મેર પણ ભારતીય જનતા પાર્ટી છે એ મૂકી શકે છે. ત્યારે ખૂબ લાંબો સમય છે મીડિયામાં અને સોશિયલ મીડિયામાં કુંવરજી બાવળિયાની સરસા છે એ ચાલી રહી હતી, પરંતુ એ વાતનો છે અંત આવી ચૂક્યો છે. જે આપણે આગળના વિડીયોમાં કહ્યું, કુંવરજી બાવળિયાએ સ્પષ્ટ ના પાડી છે કે મારે ગુજરાત છોડીને જવું નથી. મેં હાઈકમાન્ડને પણ ના પાડી છે. હું એક વખત દિલ્હી જઈ ચૂક્યો છું. રાજકોટના સાંસદ કુંવરજી બાવળિયા છે રહી ચૂક્યા છે. હવે મારે લડવી નથી, મારે ગુજરાતમાં જ રહેવું છે. બાદમાં કુંવરજી બાવળિયાની સરસા અને કુંવરજી બાવળિયા છે લડવાની વાતનો અંત આવ્યો. બાદમાં હવે ભારતીય જનતા પાર્ટી મજબૂત ઉમેદવાર શોધી રહી છે. જો મજબૂત ઉમેદવાર મળતા નથી, જો લાલજી મેરમાં મજબૂતાઈ દેખાય છે તો તેને ટિકિટ આપવામાં આવશે, અન્યથા મહેન્દ્ર મુંજપરાને રિપીટ પણ કરી શકે છે. સામા પક્ષે કોંગ્રેસમાંથી ઋત્વિજભાઈ મકવાણા પણ ટિકિટની છે ના પાડી ચૂક્યા છે એવા સૂત્રો દ્વારા માહિતી મળી છે. અને સોમાભાઈ ગાંડાભાઈ પટેલ, જે સુરેન્દ્રનગર સીટ ઉપર સૌથી વધારે સાંસદમાં રહી ચૂક્યા છે, એને છે એ કોંગ્રેસ લડાવી શકે છે. સોમાભાઈ ગાંડાભાઈ પટેલ જે પક્ષ પલટુ તરીકે છે એ જાણીતા છે, ચાલતા છે એ પક્ષ પલટો છે એ કરી દેશે, જેના કારણે હાલ જનતામાં તેના પ્રત્યે જે કંઈ પ્રેમ હતો, જે કંઈ લોકચાહના હતી તેમાં ઘટાડો થયો છે. જેના કારણે હાલ કોંગ્રેસ છે તેને ટિકિટ આપે છે કે પછી કોઈ અન્ય ઉમેદવારને ઉતારે છે એ પણ જોવાનું રહ્યું. સુરેન્દ્રનગર લોકસભા સીટના અગાઉના પરિણામની ચર્ચા કરીએ તો
છેલ્લા 20 થી 25 વર્ષથી આ સીટ પર કોળી સમાજનું પ્રભુત્વ રહેલું છે. કોળી સમાજના સાંસદ છે બનતા આવ્યા છે. જ્યારે સોમાભાઈ ગાંડાભાઈ પટેલની વાત કરીએ તો સુરેન્દ્રનગર લોકસભા સીટ પર 4 વખત છે સાંસદ રહી ચૂક્યા છે. 2009માં છે એ કોંગ્રેસમાંથી છે એ ચૂંટાઈને આવ્યા હતા. એ પહેલાં 2004, 1991, 1989 એ 3 લોકસભાની ચૂંટણીમાં છે ભારતીય જનતા પાર્ટીમાંથી છે સાંસદ તરીકે ચૂંટાઈને આવ્યા હતા. તો એવું કહી શકાય કે સોમાભાઈ ગાંડાભાઈ પટેલ છે એ મૂળ ભાજપી હોઈ શકે છે. અને એક વાત પણ ગુજરાતમાં ખૂબ ચાલી રહી છે, કોંગ્રેસને આ મોદીની લહેરમાં છે એ ઉમેદવારો છે મળવા મુશ્કેલી પડી રહી છે. કેમ કે ઘણા બધા કોંગ્રેસીઓ છે એ ભાજપમાં છે જોડાઈ ચૂક્યા છે અને જે ઉમેદવારો છે એ ઉમેદવાર મજબૂત નથી. અમુક સીટો પર તો કોઈ ઉમેદવાર લડવા જ તૈયાર નથી. જે મજબૂત હોઈ શકે લોકલ કંઈ છોકરાઓને તો ન જ મૂકી દે, પરંતુ કોઈ એવો મજબૂત ઉમેદવારને લડાવવો હોય તો એવા ઉમેદવાર છે કોંગ્રેસને મળી નથી રહ્યા. સુરેન્દ્રનગર સીટ ઉપર ઋત્વિજભાઈ મકવાણા છે તે મજબૂત ઉમેદવાર કહી શકાય, પરંતુ એ ના પાડી દીધી છે અગાઉથી જ. અને સોમાભાઈ ગાંડાભાઈ પટેલ છે એ આમ સુરેન્દ્રનગર લોકસભા સીટના ઇતિહાસની વાત કરીએ તો ખૂબ મજબૂત છે, પરંતુ હાલની સ્થિતિમાં છે એ પક્ષ પલટો કરીને જે લોકોમાં છે સોમાભાઈ ગાંડાભાઈની જે લોકચાહના હતી તે હાલ છે જોવા મળતી નથી. છતાં એ કહી રહ્યા છે કે હું 2024 લોકસભાની ચૂંટણી છે લડીશ. હવે કયા પક્ષમાંથી લડે એ બી કહેવું મુશ્કેલ છે. હાલ તો સ્થિતિ એવી છે કે કોઈ બી પક્ષ એને ટિકિટ આપે હું લડી નાખીશ. કેમ કે બહુ પક્ષ પલટો છે કર્યો છે, થોડી વાર ભાજપમાં છે, કોંગ્રેસમાં છે, ભાજપમાં છે. તો જોવાનું રહેશે. સુરેન્દ્રનગર સીટ પર છે આ સંભવિત ઉમેદવારો હાલ જણાઈ રહ્યા છે. તો સુરેન્દ્રનગર સીટ પર તમારું શું માનવું છે, તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારી ચેનલમાં વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.